એલસીબી પોલીસે તવાઈ બોલાવી છે અને આ સાથે દારૂનો જથ્થો પણ ઝડપી પાડ્યો છે, જેમાં નર્મદામાં નશાના કાળા કારોબાર પર એલસીબી પોલીસે તવાઈ બોલાવી છે। ગરુડેશ્વરના ગાંધેર ગામ નદી પરના ટાપુ પરથી વિદેશી દારૂ ઝડપાયો। અંદાજે 17 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો છે। કાયદેસરની કાર્યવાહી કરી છે। ટાપુ પર જાળી ઝાખરાની આડમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો, જેમાં નાવડી મારફતે ટાપુ પરથી વિદેશી દારૂની હેરાફેરી કરાતી હતી। કેટલા સમયથી હેરાફેરી થતી હતી તેને લઈને તપાસ કરાઈ છે। દારૂની 13,479 બોટલ સાથે ₹17 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। આરોપી ભદ્રેશ તડવી, હિનજી વસાવા, અંબુ વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। અંદાજે 17 લાખ રૂપિયાનો આ વિદેશી દારૂનો જથ્થો પોલીસે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે, જેમાં ટાપુ પર જાળી ઝાખરાની આડમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો। એલસીબી પોલીસે સફળતા મળી છે અને નાવડી મારફતે ટાપુ પરથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું। આખરે આરોપીની પણ ધરપકડ કરી છે, સાથે મુદ્દામાલ કબજે કર્યો છે। આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। આરોપી ભદ્રેશ તડવી, હિનજી વસાવા, અંબુ વસાવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે।